अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જે શબ્દો બોલો છો ને હવે વાક્ય છે એની અંદર તમે બોલો છો એની અંદર યાર લાખે ઘણો ફરક પડે ને। અમે સત્સંગમાં અમને લોકો પૂછે કે સ્વામીજી તમે તો કાયમ માટે આવવાના નથી, બરાબર છે, અને તમારો સત્સંગ અમને યુટ્યુબ માંથી મળશે કે ટીવી માંથી મળી જશે, બરાબર છે। તો હવે અમારે તમારો સત્સંગ પ્રત્યક્ષ કેટલો સાંભળવો, કારણ કે બધી વાતો તો સમજાઈ ગઈ અમને, બરાબર છે, ખ્યાલ આવી ગયો ને। ત્યારે મેં કીધું કે જ્યાં સુધી અમે આપેલું આ બધું વિજ્ઞાન તમારા પ્રયોગમાં સિદ્ધ થઈ ગયું નથી ત્યાં સુધી પ્રત્યક્ષની હાજરી ખોળજો। સંજોગ વસાત ના થાય એનો વાંધો નથી, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ। શું હોવું જોઈએ? સંજોગ ના હોય એનો વાંધો નથી, ઇન્ટરેસ્ટ। હવે લોકો એવું માને છે કે ભાઈ મેં તમારા બધા સત્સંગ તો યુટ્યુબમાં સાંભળી લીધા, આ જ કહો છો તમે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, તો ફેર શું પડે એમાં? ત્યારે પછી મેં દાખલો આપ્યો કે પ્રત્યક્ષ અને પરોક્ષમાં ફેર કેટલો લાગે। આપણે લગ્ન કરીએ અને 10 વર્ષ પછી લગ્નની સીડી જોઈએ એટલો ફેર પડે, ના સમજાયું કે નહીં? બે અડકુટ લાગે? એટલે સમજવું પડે સાહેબ, પેલું થિયોરિટિકલ કહેવાય, પ્રેક્ટિકલ કહેવાય સાહેબ। તમે આજે ઘેર બેઠા આમ ટીવીમાં આમ ક્રિકેટ મેચ જોતા હોય અને સ્ટેડિયમમાં જાઓ, સ્ટેડિયમમાં માહોલ હોય, ઘેર માહોલ એક્સાઇટમેન્ટ ક્યાં હોય ત્યાં જાઓ તો ઘેર એક્સાઇટમેન્ટ હોય, આ બધું સમજવું પડે। આ બધી વસ્તુ તમે ઓબ્ઝર્વ નથી કરી, આ બધી વસ્તુ પ્રેક્ટિકલ જ, હું કઈ નવી લાવતો નથી। ધીસ ઇઝ માય વિઝન થ્રુ માય ઓબ્ઝર્વેશન, સમજાય છે? અને તમે પણ કરી શકો છો, આમાં કોઈ ચમત્કાર નથી કરશું, આ બધું વસ્તુ ઓબ્ઝર્વ કરવી પડે। આપણે છે ને ડુઅરશીપમાં જતા રહ્યા એટલે સાયન્સ ખુલ્લું ના થયું, ઓબ્ઝર્વેશનમાં જાઓ તો આ સાયન્સ ખુલ્લું થશે। જેટલા મહાન પુરુષો થયા તે ઓબ્ઝર્વથી જ મહાન થયા છે, એક્શનથી નહીં, ઓબ્ઝર્વથી। હું તમને એમ કહું કે આ માણસે ભૂલ કરી, ખગડાઈ નાખો સારાને, આવું ના કરવું જોઈએ સમાજની અંદર, આટલું ખરાબ કામ, સમજાય છે મારી વાત? લોક નિંદ્ય કાર્ય। પછી જ્ઞાની વિચારે કે આ માણસે ખરાબમાં ખરાબ કામ કરી નાખ્યું સમાજની અંદર, બરાબર છે, બરાબર છે, એટલે પોતે તો પોતાની જાતે ડિપ્રેસ થઈ ગયો છે કે મેં ખોટું કર્યું છે, એની પાસે કોમન સેન્સ તો હોય ને, બરાબર છે। હવે એને ઓર ડિપ્રેસ કરવું, બટ ધીસ ઇઝ અ ગુડ વે, ગુડ વે એમ। હવે આપણે એમ શું કહીએ છીએ કે તારી ભૂલ થઈ ને, કશો વાંધો નહીં, તો અંદર પરમાત્માને કહે ભગવાન આજે મારાથી ભૂલ થઈ છે ને એની હું માફી માંગુ છું, ફરીથી ક્યારેય ન કરું એવી શક્તિ આપો ને આગળ વધો। હવે બધા ટોક ટોક કરે તો શું થાય? પછી એની ઓર નેગેટિવિટી થાય, એ ડિપ્રેશનમાં ચાલ્યો જાય, પછી ખુન્નસ આવે, લોકોનો વિરોધ કરતો થઈ જાય, પછી એને લાગે મારી એક બતાવો, તમારી 5 બતાવીશ, પછી આવું થાય બધું। સો ઇટ ઇઝ નોટ ગુડ, ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ। એના કરતા ટ્રાય ટુ એન્કરેજ, શું કીધું? એન્કરેજ કરો। ભૂલ બતાવી મોટી વસ્તુ નથી, પણ એવો રસ્તો બતાવો કે ભૂલે ભાગે અને પ્રગતિ સમાયેલી હોય, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। મોટિવેટ કરો, આ ઇમ્પોર્ટન્ટ છે। અનુભવ માટે ગઈકાલે એના ડોક્ટરનો જે દાખલો આપેલો હતો, ડોક્ટર બની ગયા પછી એને પ્રેક્ટિસ કરવી પડે, પછી એને અનુભવ આવે। આ બધી વાંચ્યા પછી આપણે પ્રેક્ટિસ બધું કરશું તો આપણે બધો અનુભવમાં આવશે, રાઈટ રાઈટ। અને તમે કીધું તમારી પોતાના વિઝનમાં તમે સેટ કરો, અમારે કીધે એ પ્રમાણે નહીં કરતા। આ દુનિયામાં કોઈ પણ જીવ
સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં. કોઈ પણ છે, તીર્થંકર મળે તોય મારે પુરુષાર્થ તો કરવો છે. ને કયો પુરુષાર્થ? એમને જે કર્યું હતું તે જ, એમને પણ અજ્ઞાન કાઢવાનો કર્યો હતો, મારે પણ તે જ કરવો પડશે. બીજો કોઈ રસ્તો નથી. બાહ્ય ક્રિયાની વાત નથી કરતા કે એમને સંસાર છોડીને મારે છોડવો, ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. પણ એમને જે અજ્ઞાન કાઢ્યું હતું વિજ્ઞાન સમજીને, એ જ અજ્ઞાન મારે પણ વિજ્ઞાન સમજીને કાઢવું પડશે. બટ ઇટ ઇઝ માય ઇન્ટરનલ એન્ડ ઇનર મેટર. ઇટ ઇઝ માય વિઝન. મન વચન કાયા વચ્ચે આવતા આ મારે સમજવું પડશે. એના માટે મારી પોતાની મેટર પણ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે. જે તે રીતે અજ્ઞાન નીકળવું રીત કોઈ પણ રીતનો પ્રશ્ન નથી. રિઝલ્ટ આવવું જોઈએ. મેથડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, રિઝલ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હમણાં તમે જે 0 ને 1 વાળા એક્સપેરિમેન્ટની વાત કરી એ જરા વિગતથી. આ તો મેં કીધું છે પહેલા કે ધારો કે આ જગતની અંદર આ બોડી છે, એમાં જે પરમેનન્ટ છે એ આત્મા છે, એની વેલ્યુ 1. એક્ઝામ્પલ તરીકે 1 એટલે 0 ના થાય તે. અને જે ટેમ્પરરી છે, આવે ને જાય છે, જન્મે ને મરે છે, એની વેલ્યુ કેટલી? 0. અને જે જન્મતો નથી, મળતો નથી ને કાયમનો છે, એની વેલ્યુ 1. 1 એટલે 0 થવાનું નથી તે, અને 0 એટલે 1 થવાનું નથી તે. આટલું સમજી ગયા કે ના સમજી ગયા? હવે આ બોડીની અંદર આત્માની વેલ્યુ કેટલી? બોડીની વેલ્યુ 0, સત્તાની વેલ્યુ 0, સંપત્તિની વેલ્યુ 0, સંબંધોની વેલ્યુ 0, સાધનની વેલ્યુ 0, ડિગ્રીની વેલ્યુ 0, નોકરી ધંધો બિઝનેસ બધાની વેલ્યુ 0. આ 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ બધાની વેલ્યુ કેટલી? 0. પણ એક પછી 0 આવે, કારણ કે એકલો નામ 0 હોય. એક પછી 0 આવે એટલે બધા 0 ની કિંમત થાય કે ના થાય? એક પછી 0 એટલે 10, 100, 1000, 10,000, લાખ. સમજાયું કે નહીં? બધા 0 ની કિંમત થાય કે નહીં? બરાબર છે. હવે આપણે આખી લાઈફ જીવીએ છીએ 0 માં. શેમાં જીવીએ છીએ? ના, એકડાની હાજરીમાં. ખાલી એકડાની અવેરનેસ નથી. હાજરી તો છે પણ શું છે? એની જાગૃતિ નથી. કારણ કે વેલ્યુ નથી આપતા. આપણને વેલ્યુ શેની છે? મીડાની. હવે જે દિવસે આ એકડો નીકળી ગયો તો મીડા તો આપણે પ્રાપ્ત શું કર્યું? એક મીડા વધારે ઘટાડ્યા, ફેર પડ્યો. માટે કીધું કે આ 1 અને 0 એટલે કે 0 ગમે એટલા હોય પણ વેલ્યુ કોની કરો? આવું જ મેં શીખવાડ્યું છે, સર્કલ એન્ડ સેન્ટર. હું છું તો દુનિયા છે, હું નથી તો દુનિયા. હું છું તો શરીર છે, હું નથી તો શરીર. હું છું તો સંબંધો છે, હું નથી તો. હું છું તો સંપત્તિ છે, હું નથી તો. બધામાં સેન્ટર કોણ છે? પણ તમે જ્યારે સેન્ટર કરતા સર્કલની વેલ્યુ કરી એટલે તમે આ સેન્ટરમાંથી શું થઈ ગયા? દૂર થઈ ગયા, સર્કલમાં પડ્યા. એટલે સેન્ટરમાંથી ગમે એટલા સર્કલો હોય પણ તમારે આવવાનું શું છે? હું છું તો સેન્ટર, હું છું તો સર્કલ છે. કાલે તમે ઓલી મતીની વાત કરી જ્યારે એક વાર સમજાવો બાકી મતી જો છે ને મશીન બોડી નહીં એ તો મેં વાત કરી છે ને કાલે વિગતવાર વાત કરી છે. આ બોડી એટલે મશીન. બોડીનું મશીન એટલા માટે કીધું કારણ કે આ બોડીની જે ડિઝાઇન બનાવી છે એ કુદરતે બનાવી છે. બહારની અને અંદરની બે ડિઝાઇન કોણે બનાવી છે? માટે બધાની મશીનરી એક જ સરખી છે. જો એક સરખી ના હોય તો ડોક્ટરો અલગ અલગ જોઈએ. બધાની મશીનરી કેવી છે? એક જ સરખી. માટે મેન મેડ નથી, નેચર મેડ છે. સમજાય છે? એટલે પહેલું આ મશીનરી ઇન અને આઉટની ડિઝાઇન કુદરતે બનાવી. અચ્છા, હવે આ મશીન બનાવવાનું રો મટીરિયલ કુદરતનું, જેને પંચ મહાભૂત કહીએ છીએ,
પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ એ પણ કોના? ડિઝાઇન એ કુદરતી, રો મટીરિયલ એ કુદરતનું. હવે આ ડિઝાઇન પ્રમાણે રો મટીરિયલ થી બોડી બની ગઈ, પણ આ બોડીને મેન્ટેન કરવા માટે હવા, પાણી, ખોરાક એ પણ કુદરત આપે. બોલતા નથી બધા. હવે આ બોડી બની ગઈ, બોડી મેન્ટેન પણ થાય છે, પણ આ બોડી દ્વારા ભોગવવાના કર્મોના સંજોગો પણ કોણ આપે છે? એ કુદરત આપે છે. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? તો પછી આ કુદરત દ્વારા બનાવેલું, ચલાવેલું અને અંત લાવવા વાળું મશીન છે, એમાં આપણી સત્તા કઈ જગ્યાએ છે? બોલતા નથી બધા. છે કોઈ જગ્યાએ? તો મશીન ને મશીન સમજવાનું છે, એમાં ખોટું શું છે? અને નહીં સમજશો એટલો તમારો મોહ છે. એ મોહ છે તો આ વિજ્ઞાન ખુલ્લું સમજાય છે. મશીન ને મશીન સમજવું જ પડશે. હવે લોકો કહે છે કે નવું શું છે? તો આજ દિન સુધી અને તમે મશીન સમજ્યા હતા ના, તો બસ આ મારું વિઝન નવું છે ના સમજાય. શબ્દો નવા હોય, શબ્દો તો એના એક જ હોય. શબ્દોનું જે પ્રેઝન્ટેશન છે બસ એને વિઝન કહેવાય. આ વિઝન નવું છે, એના વિઝન સાયન્ટિફિક છે. કેવું છે? થિયોરિટિકલ. આ દ્રષ્ટિ જ્ઞાનીનું, આ જ અનુભવ પ્રમાણ. હવે વિઝન લાવવું ક્યાંથી? હવે ચોપડીમાં હોય ના હોય. સમજાય છે કે નહીં? એટલે આનું મશીન સમજતા શીખો. અને મશીન સમજશો, ઇટ મીન્સ કે જડ, ઇટ મીન્સ કે કુદરતી રચના, ઇટ મીન્સ કે હું પોતે એનાથી ચેતન છું અને સ્વતંત્ર છું અને સમર્થ છું. મને કુદરતી રચના કશું કરી શકતી, આત્માને કશું ના કરી શકે. અને જડ સમજશો તો આને ચેતન સમજાશે, અને ચેતન સમજશો તો પછી આ ક્યારે સમજાશે? બીજું, આને કુદરતી રચના સમજશો તો જ તમે કર્તા પદને માલિકી પદથી મુક્ત થશો. તો જ બીજા બધા મશીનને કર્તા પદને માલિકીથી મુક્ત જોઈ શકશો. તો પછી રાગ દ્વેષ થવાનું કારણ નથી. તો પછી સંભાવી નિકાલ કરવો ના પડે. પણ આ બધા કોન્સેપ્ટ એકબીજા સાથે કેવા છે? જોડાયેલા છે. When you know the science, when you follow the science, science will work automatically. ખ્યાલ આવી ગયો? પછી એને આજ્ઞા સાથે જોડો કે રિલેટિવ રિયલ વિઝન સાથે જોડો, બધું સેમ છે. પછી તમે કીધું પ્રમાણે કદાચ એ પછી ઉદય કર્મ પણ થઈ જાય. પછી તમે વર્જન આવ્યા પછી એટલે આ વાત સમજવાની છે. તો બેનને પૂછો તો આપણે બુદ્ધિનો દખો કે બુદ્ધિનો રોલ શું આવે? બ્રેઇન કઈ આપણે આવે આ બધું કરવા માટે આપણે કે બ્રેઇન જ એટલું જ આપણે બધામાં યુઝ કરીએ. ઇન્ટેલિજન્ટ કે રોલ આપણું ઇન્ટેલિજન્ટ આની અંદર કેટલું વાપરે? સમજો. બુદ્ધિ બે પ્રકારની, એક મિથ્યા બુદ્ધિ અને બીજી સમ્યક બુદ્ધિ. બરાબર છે? હવે મિથ્યા બુદ્ધિ છે એ સંસાર વધારવામાં સહાયક થાય છે, અને સમ્યક બુદ્ધિ છે એ સંસાર સમાપ્ત કરવામાં સહાયક થાય છે. Now you understand that. What we are doing now, this thing is with our brain only. Intelligent is આપણું intelligent grow કરે છે. Yeah, but also it is a mechanical. That is also mechanical. That's it. So while attaining the mechanical only, we will attain the spiritual. It's a matter of different vision, but not action. Action is already mechanical, but your vision is important, either relative satya or sanatana. Just to change the way. That's it. Art of vision. મેં સાયન્સ નામ શું આપ્યું છે? આર્ટ ઓફ. એને એક્શન સાથે લેવા દેવા જ નથી. તમારી શું એક્શન છે? there is no concern with science. it is art of. દુનિયાની એક પણ અવસ્થા કઈ દ્રષ્ટિથી જોવો છો કે જે દ્રષ્ટિને કારણે તમને કરતા પડવું, માલિકી પડવું, ભીખ અને ભય ખલાસ થઈ અને પોતાનું સ્વ સ્વરૂપ જે છે
એનો નિશ્ચય મજબૂત થાય છે. That will be called a art of vision. When the vision change, our behavior also change. ના થાય. વિઝન અને બિહેવિયર સાથે કોઈ લેવા દેવા નથી. પણ મને ખબર પડે કે મારી સાથે માથાકૂટ કરી મને મતલબ જ નથી તો પછી કદાચ કોઈ ઉદયકરમાં તો થોડું કરું પણ પછી તો સ્ટોપ થઈ જ જવાનું. તમારી કેવી ચાઇલ્ડ જેવી વાતો છે કે હું હસબન્ડ ને ભાઈ તરીકે જોઉં તો બની જાય બધું. હવે હશે જ પછી વિઝન અને એક્શન ને શું લેવા દેવા? હવે બહુ પહેલેની વાત છે. હે? આ પહેલી વાતની દાદાના જ્ઞાનમાં છે પણ ક્યાંય સત્સંગમાં બહુ આવી ગયું. વિજ્ઞાન સમજ્યા. It's okay. વિજ્ઞાન એ નથી ને સત્સંગે ખ્યાલ નથી. એટલે સાયન્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ યોર માઇન્ડ મેકેનિઝમ. દાદાના જ્ઞાનમાં લાઈવ કોઈ આ તો હું કહેવા માંગુ છું કે જ્ઞાની પુરુષનું જ્ઞાન અનેક વ્યક્તિઓને મળ્યું, પ્રત્યક્ષ યા પરોક્ષ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે તમને એ જ્ઞાન પાછળ સાયન્ટિફિક વિઝન ના મળ્યું. ધેટ ઇઝ અ ક્વેશ્ચન. એપ્લિકેશન નો ના મળે તો વિઝન જ નથી મળ્યું સાયન્ટિફિક. પછી તમને વિઝન ડુઅરશીપનું મળ્યું છે, આજ્ઞા પાળવાની, સત્સાધનો પાળવાના. સમજાય છે? જ્યારે તમે પોતે અહીંયા ઘડી ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે આવો જ્ઞાની પુરુષ દાદા ભગવાનની પરંપરાના માર્ગમાં કોઈ પણ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ ત્યારે તમને સ્પષ્ટ કહેવામાં આવે કે ભાઈ અહીંયા કશું કરવાનું નથી. પછી આપણે કહીએ કે હું કોઈ ધર્મ ગુરુને કે ભગવાનને માનું છું તો કે અહીંયા કશું છોડવાનું નથી ને અહીંયા કશું કરવાનું નથી. આ બે વસ્તુ તમને પહેલી મીટિંગમાં કે અહીંયા તમારે તમારો ધર્મ અને ગુરુ છોડવાના નથી. બરાબર છે? અને તમારે અહીંયા નવું કશું કરવાનું નથી. આ પહેલી મીટિંગમાં તમને આવું કહેવામાં આવે, આવું સાંભળવામાં આવે અથવા આવું સમજાવવામાં આવે પહેલી મીટિંગમાં. પછી તમને એક્સેપ્ટ થઈ જાય કે તમને પછી સેકન્ડ વસ્તુ કે હવે તમે જ્ઞાન વિધિ લઈ લો. બરાબર છે? હવે તમે જ્ઞાન વિધિ લઈ લીધી. બરાબર છે? પછી જ્ઞાન વિધિ લીધા પછી મહિના પછી આવ્યા સત્સંગમાં, ત્યારે તમે કીધું કે મને કઈ અનુભવ થયો નહીં. ને પહેલું જ તમને પૂછે કે તમે આજ્ઞા પાળો છો? તો કે આજ્ઞા કે નથી પાડતા. કે આજ્ઞા પાડો પછી અનુભવ થશે. પછી 6 મહિના પછી ફેરથી આવો પણ હું આજ્ઞા પાડું છું તો મારા જેટલી પડાય છે એટલી, પણ તો એવો કોઈ વિશિષ્ટ પ્રકારનો અનુભવ થતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે પછી તમને કે પણ તમે સત્સાધન કરો છો તો કે નથી કરતા, હવે કરીને આવજો. પાછા 2-5 વર્ષે ફેરથી સત્સંગમાં પાછા આવો. તમે કહો ભાઈ તમે કીધેલું કે આજ્ઞા એ પણ જેટલી પડાય એટલી પાડું છું, સત્સાધન પણ રેગ્યુલર કરવા એઝ ફાર એઝ પોસિબલ પ્રયત્ન કરું છું, હજુ અનુભવ થતો નથી. ખ્યાલ આવી ગયો? પણ તમે સામાયિક કરો છો તો સામાયિક કરીને આવજો. પછી 5 વર્ષ નીકળી ગયા, હજુ અનુભવ ના થયો, ફેરથી પાછા આવ્યા, આ જ વાત કરી, પ્રતિક્રમણ કરો છો. પછી પાછું આ બધું કર્યું આપણે, પાછું કઈ અનુભવ થયો નહીં. કોઈ કીર્તન ભક્તિ કરો છો, પછી પાછા આવ્યા 5 વર્ષ પછી, 55-60 વર્ષો, અનુભવ થયો નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આરતી કરો છો, આ બધું કર્યા પછી જો અનુભવ ના થયો તો કે તમે રેગ્યુલર સત્સંગમાં નથી આવતા. પણ કઈ કરવાનું બોલતા નથી બધા. સમજાયું કે નહીં? ક્વેશ્ચન બધા તમે નથી કરતા એના છે, પણ કશું કરવાનું એટલે આવું છે કે માણસ પોતે પછી સમજી જાય કે હું જે ધર્મ પાળતો હતો એમાં જેટલી ક્રિયા નતો કરતો એના કરતા આટલી બધી ક્રિયા કરવા છતાંય આ લોકો ટાઇટલ આપે છે કે અહીંયા કશું કરવાનું નથી. એટલે કોમન સેન્સ વાળા માણસ કન્ફ્યુઝ થઈ જાય. શું થઈ જાય કે ક્યાં તમે એમ કોઈ કરવાનું છે અને ક્યાં તમે એમ કોઈ નથી કરવાનું. બે ભેગું ના કરો. અમે ધર્મમાં જઈએ ત્યાં કે છે કે આટલું કરવાનું, ખુલ્લે આમ કે છે.
હવે તમે ના કરવાનું કહીને એના કરતા ઘણું કરવાનું કહો છો. ના સમજાય. બેમાંથી એક નક્કી કરો, કરવાનું છે કે નહીં. સમજાય છે? એટલે આ સાયન્સ ના સમજાવવાથી આ કન્ફ્યુઝન